સર્વને જય જિનેન્દ્ર. કર્મ સિદ્ધાંતના ક્લાસનો ત્રીજો વિભાગ. નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહુણમ. એસો પંચનમુકારો સૌવ પાવપણાશણો મંગલાણંચ સૌવેશિમ પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મનવાંચિત ફળદાતા, મનવાંચિત ફળદાતા. અધુવે અસાસયમી સંસાર મે દુઃખ પૌરાય, કિમ નામ હો જતમ કમયમ જેણાહમ દુર્ગઈમ ન ગચ્છજા, જેણાહમ દુર્ગઈમ ન ગચ્છજા. ભગવાન મહાવીરના કર્મ સિદ્ધાંતો, કર્મની વ્યવસ્થા, કર્મ થકી આત્માનું પરિભ્રમણ, કર્મ થકી સુખ અને દુઃખની શૃંખલા, કર્મ થકી ગતાગતિ, કર્મ થકી જીવના દંડક, એટલે ભગવાન મહાવીરે કર્મવાદનું સ્થાપન કરીને જગતને નિમિત્ત બનાવ્યું અને આત્માને ઉપાદાન બનાવ્યું. જેવા કર્મ જીવ કરે છે તેવા જ તેને ફળ પ્રાપ્ત થાય છે. કર્મની વિચિત્રતા છે, જીવને અનુકૂળતા કરી આપે, જીવને પ્રતિકૂળતા કરી આપે. કર્મ માણસને બુદ્ધિશાળી બનાવી દે અને બુદ્ધિહીન પણ બનાવી દે. કર્મ તમારા દેહને તંદુરસ્ત પણ બનાવી શકે અને બીમાર પણ બનાવી શકે. ભગવાન મહાવીર કહે છે કર્મ તમને સફળતા પણ આપે અને તમને નિષ્ફળતા પણ આપે. જે પણ ઘટના બને છે જન્મ, જીવન અને મૃત્યુમાં, એ બધું જ જૈન દર્શનનું કહેવું છે કર્મને આધીન છે. એટલે હવે આપણે તો એમ જ વિચારવાનું જે થાય છે તે ન્યાય છે, જે બને છે તે યથાર્થ છે, જે ઘટનાઓ ઘટે છે એ યોગ્ય જ છે. આમ કેમ બન્યું ને આવું કેમ થયું ને આને મને દુઃખ કેમ આપ્યું ને આને મને સુખ કેમ આપ્યું ને આ મારી જોડે કેમ બોલતો નથી ને આ મારી જોડે કેમ બોલે છે ને આ મને કેમ રાખે છે ને આ કેમ મને નથી રાખતો ને પેલા માણસે મારી જોડે કેમ ચીટિંગ કર્યું ને આ માણસ મારી જોડે કેમ સેટિંગ કરે છે ને આ બધું જે પણ કાંઈ વાવાઝોડા છે એ બધા જ કર્મને આધીન છે. ભારતીબેન, આટલું જો સ્વીકારી લેવામાં આવે તો કેટલા સુખી થઈ જઈએ. ન પત્નીનો વાંક, ન પુત્રનો વાંક, ન પડોશીનો વાંક, ન પાર્ટનરનો વાંક, કોઈનો વાંક કાઢવાનું મન ન થાય. એટલે કૃપાળુ દેવે શું કહ્યું? દોષ અનંતનું ભાજન હું. મારામાં જ અનંત દોષો એવા ભર્યા છે કે જેના કારણે મને સામે દુઃખો ઊભા થયા છે.
શારીરિક દુઃખો પણ કર્મના આધીન છે, માનસિક દુઃખો એ પણ કર્મને આધીન છે, વાચિક દુઃખો એ પણ કર્મને આધીન છે, પારિવારિક દુઃખો એ પણ કર્મને આધીન છે, સ્વાભાવિક દુઃખો એ પણ કર્મને આધીન છે. એટલે એક શાયરે બહુ સરસ મજાની શાયરી લખી છે, કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ, દિલ તેરા અચ્છા હૈ તો ઘર में मथुरा काशी है. दिल तेरा अच्छा है तो घर में मथुरा काशी है, प्रभु गुजरे हर पल तुझे याद करते करते, होठों से आपे नाम तेरा ही मरते मरते, कदी पाप न हो जाए जीते हैं बस डरते डरते. એ એમ કહે છે કે તમારા જો કર્મ સારા હશે, પુણ્ય સારું હશે તો બધું તમારા માટે સવડું હશે, અને પાપનો ઉદય હશે તો સવડું પણ તમારા માટે અવળું થઈ જશે. સગા પણ દુશ્મન થઈ જાય ને દુશ્મન પણ મિત્ર થઈ જાય. શ્રેણિક મહારાજા જેવા શ્રેણિક મહારાજાનો દીકરો પણ એનો દુશ્મન બની ગયો કે નહીં? હા, એટલે સામેની વ્યક્તિ જે પણ પાત્ર તમારી સામે જેવું પણ ભજવે છે એ તમારા કર્મનું પ્રતિબિંબ છે, અને એ પ્રમાણે તમારી સામે આવે છે. એટલે ભગવાન મહાવીર કહે છે કે એવા સમયે તમારે શું કરવું જોઈએ. તો પહેલો વિચાર એવો કરવાનો, મારા ઉદયમાં સૌ નિમિત્ત છે. આ પહેલું સૂત્ર લખી લો. દુઃખમાં દુઃખી ન થવું હોય, કર્મના ઉદયની અંદરમાં ઉપાધિ ન લેવી હોય, હાય હોય ન કરવું હોય, તો ભગવાન મહાવીર કહે છે કે પહેલામાં પહેલું તમારું ચિંતન એ કરો કે મારા ઉદયમાં સૌ નિમિત્ત છે. વિશ્વના તમામ જીવો મારા સંયોગોમાં, મારી પરિસ્થિતિમાં, મારા પ્રતિકૂળતાના કાળમાં કે અનુકૂળતાના કાળમાં નિમિત્ત છે. સેકન્ડ નંબર, બીજા નંબરમાં મારું ઉપાદાન જ કારણભૂત છે. મારું ઉપાદાન જ કારણભૂત છે. ચિનગારી પાણીમાં આગ લગાડી શકતી નથી, કારણ કે પાણીની અંદરમાં અગ્નિ તત્વનું ઉપાદાન નથી. પાણીમાં ચિનગારી પડે તો બુઝાઈ જાય, કારણ કે પાણીની અંદરમાં અગ્નિ તત્વનો અભાવ છે. અને એ જ ચિનગારી પેટ્રોલમાં પડે તો શું થાય? ભૂપતભાઈ, આગ લાગે કે નહીં? હા, તો એમાં આગ લાગી, તો આમાં વાંક કોનો છે? ચિનગારીનો કે પેટ્રોલનો? પેટ્રોલમાં આગ તત્વ હોવાના કારણે ચિનગારી નિમિત્ત બની ગઈ. પાણીમાં આગ તત્વ ન હોવાના કારણે ચિનગારી રૂપ નિમિત્ત પણ કાંઈ કરી ન શકી. એટલે ભગવાન મહાવીર કહે છે કે કર્મના ઉદયમાં જે નિમિત્ત બને છે એમાં તમારું ઉપાદાન કારણભૂત છે. પૂર્વ ભવની અંદરમાં ભગવાન મહાવીરે કાનમાં શીશુ રેડ્યું ન હોત, ઉપાદાન એવું બનાવ્યું ન હોત, તો ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકવા વાળો માણસ ન મળત. ઋષભદેવ ભગવાને અંતરાય કર્મ ન બાંધ્યું હોત, એટલે ઉપાદાનની અંદરમાં અંતરાય કર્મનો બંધ એમને ન કર્યો હોત, તો ઘરે ઘરે ગોચરી જવા છતાં નહોતું મળતું એવું નિમિત્તનું ઉપાર્જન ન થાત. તો આપણા કર્મ સિદ્ધાંતનો ફિલોસોફીનો પહેલો ભાગ એ છે કે અજ્ઞાની નિમિત્તને જુએ છે અને જ્ઞાની ઉપાદાનને જુએ છે. ધર્મ જે સમજ્યો નથી તે આત્મા નિમિત્તને દોષિત બનાવે છે, અને ધર્મ જે સમજી ગયો છે એ પોતાના ઉપાદાનને નિમિત્ત બનાવે છે.
બોલો હવે તમારા જીવનમાં અને મારા જીવનમાં કેવું છે? નિમિત્તથી દુઃખ લાગે છે. નિમિત્તોને આપણે દોષિત ગણીએ છીએ કે આપણા ઉપાદાનને ગણીએ છીએ. ખાડો હતો એટલે હું પડી ગયો કે ત્યાં ધ્યાન ન આપ્યું માટે તું પડી ગયો? ખાડો હતો એટલે તું પડી ગયો કે તે ધ્યાન ન આપ્યું માટે તું પડી ગયો? તો આપણા બધાનો જવાબ એ જ હશે કે ખાડાના કારણે આપણે નથી પડ્યા, પરંતુ આપણું ધ્યાન ન હોવાના કારણે પડી ગયા. ભગવાન મહાવીર પણ એ જ કહે છે, ખાડો એટલે નિમિત્ત. હા, અને તે ધ્યાન ન આપ્યું એ તારું ઉપાદાન. અને જો ધ્યાન આપ્યું હોત તો તારા ઉપાદાનમાં ખાડામાં પડવાનું લખેલું ન હતું. મહાવીરને 12.5 વર્ષને 1 પખવાડિયા સુધી સમતા કેમ રહી, એની પાછળનું મૂળ કારણ એ છે કે જેને જેને કષ્ટ આપ્યા એને મહાવીરે નિમિત્ત ગણ્યા અને પોતાની જાતને એને ઉપાદાનમાં મૂકી દીધી કે મારું જ કર્મ છે, માટે તેને આવું કરવાનું મન થયું, આવું બોલવાનું મન થયું. કેટલી શાંતિ લાગે, મન કેટલું આનંદિત બની જાય, તારો કોઈ વાંક નથી. જીવતા ચામડી ઉતારતા મુનિવરને ખાલી એક આંખ સામે આપણે લાવીએ કે જે મુનિને એવું કષ્ટ આવ્યું છે, એવું દુઃખ આવ્યું છે કે એમની જીવતા ચામડી ઉતરી રહી છે, એટલે પોતે ધ્યાનમાં ઊભા રહી ગયા. અને ધ્યાનમાં ઊભા રહી ગયા એટલે પેલા માણસે એને ચામડી ઉતારવાનું ચાલુ કર્યું. આ આપણા શાસ્ત્રની અંદરમાં ભગવાન મહાવીરે આ કથા કહી છે કે કેવું ભયંકર કર્મ આવ્યું હશે મુનિને કે એને જીવતા ચામડી ઉતરવાનો યોગ આવ્યો, પરિસ્થિતિ આવી. બોલો, સહન થાય? આખી ચામડી ઉતરી જાય આગળના ભાગની, ત્યારે મુનિ પેલાને કહે છે કે હું તને એટલી સૂચના આપું છું કે આગળની ચામડી ઉતરી જાય એટલે તું મને કહેજે, એટલે હું ફરી જઈશ, પણ તને ફરવા જેટલું પણ દુઃખ મારે તને નથી આપવું. ધન ધન મુનિવરા. પોતાના દેહ ઉપરથી પોતે કેટલા અલિપ્ત થઈ ગયા હશે કે ચામડી ઉતરે છે અને ધ્યાનસ્થ ઊભા રહી શકે છે, અને સામેના વ્યક્તિને ફરવા માત્રનું પણ દુઃખ આપવું નથી. એટલે દેહ પણ મારા દુઃખમાં નિમિત્ત છે, મન પણ મારા દુઃખમાં નિમિત્ત છે, વચન પણ મારા દુઃખમાં નિમિત્ત છે. એટલે યોગ નિમિત્ત છે અને ઉપયોગની અંદરમાં ઉપાદાન છે. એટલે જૈન ધર્મ કહે છે કે તમારા મન વચન કાયના યોગો છે ને એ પણ નિમિત્ત છે. વ્યક્તિ નિમિત્ત છે એ તો એક્સેપ્ટ થઈ શકે, પણ યોગ પણ નિમિત્ત છે. એથી આગળ વધીને મહાવીર કહે છે તમારા કર્મો પણ તમારા નિમિત્ત છે. પૂર્વભવની અંદરમાં તમે ઉપાદાન લઈને આવ્યા છો અને એ ઉપાદાનના ફળ નિમિત્તે જેટલું પણ પ્રગટ થાય છે એ બધું નિમિત્ત છે. એટલે આટલી વાત સમજાય ગઈ કર્મ સિદ્ધાંતમાં કે મારા દુઃખનું કારણ મારા ઉદયમાં સૌ નિમિત્ત છે, એક. બીજા નંબરમાં મારા ઉપાદાન જ મારું જ ઉપાદાન કારણભૂત છે. નંબર 3, મારી સમ્યક સમજણનો અભાવ છે. સમજણ ઘણી છે પણ સમ્યક નથી. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક સમજણ મારી કાચી હોવાના કારણે આ નિમિત્ત અને ઉપાદાનને હું સમજી શક્યો નહીં. પરિણામે મને આર્ત ધ્યાન થયું, રૌદ્ર ધ્યાન થયું, રાગ થયો, દ્વેષ થયો, અને આત્મ સ્વરૂપથી હું વંચિત રહી ગયો. મને જ મારા આત્માના સ્વભાવની જાણકારી ન થઈ, માટે વિભાવમાં ઘટતી ઘટનાઓ એ દુઃખનું કારણ બની અને સુખનું કારણ બની.
આધ્યાત્મિક જગતની જો વ્યાખ્યા કરવી હોય તો આપણે એટલી કરી શકીએ કે વિભાવ એ દુઃખ છે અને સ્વભાવ એ સુખ છે. આત્મા સિવાયના જેટલા પણ ભાવો છે એ બધા જ ભાવો દુઃખનું કારણ છે. અને ચોથા નંબરમાં મારી સહન શક્તિનો અભાવ છે, યાને કે મારી ક્ષમતાનો અભાવ છે. ક્ષમતા ગુણનો વિકાસ ન કર્યો માટે મને નાનું એવું દુઃખ પણ બહુ મોટું લાગે છે. હવે તમે વિચારો કે આજના જમાનાની અંદરમાં સુખ ઓછું છે, સગવડતા ઓછી છે કે ક્ષમતા ઓછી છે? આપણને જે સગવડતા મળી છે આજથી 50 વર્ષ પહેલા લોકોને આ સગવડતા નથી મળી. બરાબર છે? તો આપણને જેટલી સગવડતા મળી છે એની સામે આપણી ક્ષમતા વધી કે ઘટી? સગવડતા વધે એને આપણે સુખ માની લેવું એ આપણી ગેરસમજ છે. પણ ક્ષમતા વધવી એ સાચી સમજ છે. એટલે ભગવાન મહાવીર કહે છે કે સાહીણે ચય ઈ ભોયે સેહુ ચાઈતી ઉચ્ચય. સ્વાધીનતાપૂર્વકનો ત્યાગ થવો એ જ સાચો ત્યાગ છે. બધી સુવિધા વચ્ચે મારે સમતા ભાવમાં રહેવું છે, મારે શાંત ભાવમાં રહેવું છે, મારે પ્રસન્નતાના ભાવમાં રહેવું છે. એ ભાવ તમારામાં પ્રગટ થવો જોઈએ. 84 લાખ જીવાયોનીના તમામ જીવો કર્મને આધીન છે, એટલું સમજી લો. પહેલા નંબરમાં એ લોકો બધા, હું તમે બધા જ એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિય સુધીના સંસારી 84 લાખ જીવાયોનીના બધા જીવો કર્મને આધીન છે. બીજા નંબરમાં 84 લાખ જીવાયોનીના જીવો પરાધીન છે. પરાધીનતાની જિંદગી જીવે છે. આત્મા સિવાય, આત્માના લક્ષ્ય સિવાય જેટલા પણ જીવો જીવે છે બધા પરાધીન છે. 84 લાખ જીવાયોનીના જીવો કર્માધીન છે, પરાધીન છે અને દુઃખથી પીડિત છે. દુઃખથી પીડિત છે. અને ચોથા નંબરમાં કર્મના ઉદયથી પ્રભાવિત છે. કર્માધીન, પરાધીન, પીડિત અને કર્મથી પ્રભાવિત છે. કર્મના પ્રભાવ નીચે જીવે છે, કર્મની સત્તામાં જીવે છે. સમજાય છે મારી વાતો? ભગવાન મહાવીરે આ કર્મ સિદ્ધાંત અને કર્મની વાતો આપણને સમજાવીને સુખી બનાવવા માટેની ઈચ્છા કરે છે. હું તમને એક વાત સત્ય કહી દઉં કે કર્મનું આ સિદ્ધાંતનો ક્લાસ ભણીને ડરવાનું નથી કે હા હવે તો શું થશે ને, મારા કર્મ મને કેમ કરશે ને, મારા કર્મનું હવે ઉદય આવશે ત્યારે મારું શું થશે ને, દુર્ગતિમાં ચાલ્યો જશે તો શું થશે. આવી ચિંતા કરીએ તો આપણે ક્લાસ નહીં કરી શકીએ. કર્મના સ્વરૂપને સમજીને નીડર બનવાનું છે. કર્મના સ્વરૂપને સમજીને નિર્દોષ બનવાનું છે. કર્મના સ્વરૂપને સમજીને નિર્મળ બનવાનું છે. કર્મના સ્વરૂપને સમજીને તમારા આત્માને સજાગતામાં જોડવાનો છે. એટલે સુખમાં સુખ નહીં લાગે, દુઃખમાં દુઃખ નહીં લાગે એવી અવસ્થામાં જીવવાની તમને આદત જો પડશે તો આ કર્મ સિદ્ધાંતોથી પડશે. કર્મ સિદ્ધાંતનું જ્ઞાન તમને હળવા બનાવી દેશે કે આવું જ હોય, આમ જ હોય. દરિયો હોય ત્યાં ભરતી ઓટ આવે ને આવે, વૃક્ષ હોય ત્યાં વસંત અને પાનખર આવે ને આવે, આકાશ હોય ત્યાં રાત અને દિવસ આવે ને આવે. એમ જીવન હોય ત્યાં સુખ દુઃખ આવે ને
આવે આવે કે ના આવે, એટલે મંત્ર ગુખી નાખવાનો હોય અને હશે, હોય અને હશે, આવું જ હોય. ઘર હોય ત્યાં અતિથિ આવે, એમ જીવન હોય ત્યાં કર્મના ઉદયો રૂપી અતિથિ આવવાના છે. એટલે કર્મ સિદ્ધાંત ભણીને દુઃખી નથી થવાનું, નિરાશ નથી થઈ જવાનું, ઉદાસ નથી થઈ જવાનું, બેચેન નથી બની જવાનું, પણ ભગવાનના આ કર્મ સિદ્ધાંતોને સમજીને ખુમારીવંત બનવાનું છે, જાગૃત બનવાનું છે કે મારે હવે નવા કર્મો બાંધવા નથી અને જે જૂના કર્મો છે એમાં મારે ક્ષમતા રાખવી છે. થઈ શકે કે ન થઈ શકે? હા, એટલે કર્મ ભણીને તમારે એવું નહીં કરવાનું કે હવે શું થઈ જશે, હું આમ ચાલીશ તો આવું થઈ જશે, આમ જોઈશ તો આવું થઈ જશે, એવા બધા હતાશાવાળા વિચારોમાં નથી ચાલ્યું જવાનું, પણ સજાગતા, જાગૃતિપણું રે મારું કે મારે નવા બાંધવા નથી અને જૂના મારે ખપાવા છે. ઋષભદેવ ભગવાનને પણ તમે જુઓ, આ જ કર્મો એમની સામે આવ્યા હતા. ચંદનબાળાને જુઓ તો આ જ કર્મો એમની સામે આવ્યા હતા. ઘાણીમાં 500 શિષ્ય પીલાઈ ગયા, એ પણ કર્મનું જ ફળ હતું. પાર્શ્વનાથ પ્રભુને તમે જુઓ તો એમને બધા ભવોની અંદરમાં કેટલા બધા ઉપસર્ગો આવ્યા હતા, મારણાંતિક ઉપસર્ગ આવ્યા હતા. રામ કહો તો રામ, જેને વનવાસ મળ્યો, કૃષ્ણ કહો તો કૃષ્ણ, જેમને જેલમાં જન્મવું પડ્યું, મહાવીરને કહો તો મહાવીર 12.5 વર્ષ સુધી કષ્ટો ભોગવવા પડ્યા. આ બધા મહાપુરુષો કર્મની કસોટીમાંથી પાસ થઈને જ મહાપુરુષ બન્યા છે. એટલે કર્મથી ડરવાનું નહીં ભૂપેન્દ્રભાઈ. હા, પાંદડું ખરી જાય તો ખરી જાય, ખર્યા પહેલા એને લીલુંછમ રાખવાનું. ચોક્કસ. કારણ કે વૃક્ષમાંથી પાંદડું તો ખરવાનું જ છે, પણ ખરતા પહેલા લીલુંછમ રાખવાનું, પ્રસન્નતાયુક્ત રાખવાનું. મારે કર્મ ખપાવવા માટેનો મને મનુષ્યનો ભોગ મળ્યો છે, તો હવે છેલ્લે શરીર છોડતા છોડતા ખૂબ સમાધિભાવ રાખવાનો, રોગની વચ્ચે પણ સમાધિભાવ રાખવાનો. અને જેમ જેમ તમે ઉંમર લાયક થતા જાઓ એમ એમ તમારું પુણ્ય ક્યારેક કાચું પણ પડી જાય, અને જે તમે તમારા લોકોને તમારા માયના તે પરાયા પણ બની જાય, બની શકે. આવું બધું, આ બધી કર્મની માયા છે. ભગવાન મહાવીરે અંતિમ દેશનામાં એક દ્રષ્ટાંત આપ્યું હતું, અને એ દ્રષ્ટાંત એવું છે જે બની ગયેલું છે. ધરતી ઉપર બનતું દ્રષ્ટાંત મહાવીર સ્વામી આપેલું, સાંભળ્યું છે? હા, એ કર્મને આપણી વાતને પૂરક થાય એવું છે. અને મહાવીર સ્વામીએ એ એમના અંતિમ દેશનાની અંદરમાં લાખો માણસોને સમજાવ્યું હતું આ દ્રષ્ટાંત દ્વારા, કે આંગણાની અંદરમાં બેઠેલી માના આંખમાં આંસુ હતા, અને નાનો દીકરો પૂછે છે, મમ્મી તું શા માટે રડે છે? એટલે મમ્મીએ કહ્યું કે બેટા, તારા પિતાના સ્થાને રાજ દરબારની અંદરમાં બીજા પંડિતનો અભિષેક થવાનો છે, અને ઘોડે સવાર થઈને એ જતા હતા એટલે તારા પિતાની મને યાદ આવી ગઈ, કારણ કે તારા પિતાનું અચાનક અવસાન થઈ ગયું, અને રાજ પંડિત તરીકે બીજા પંડિતોનું આજે અભિષેક થવાનો છે, તારા પિતાના સ્થાને એને બેસાડવાના છે. એ દીકરાએ સવાલ કર્યો કે મમ્મી, મારે પણ એ સ્થાને બેસવું હોય તો શું કરવું? તો કે બેટા, ભણવું પડે, પંડિત બનવું પડે, અભ્યાસ કરવો પડે, અધ્યયન કરવું પડે, અને એ તું બધું કરી લે તો તને પણ આ સ્થાન પ્રાપ્ત થઈ શકે. અને મારું સપનું છે તો મોટો થા તો રાજ દરબારની અંદરમાં તું પણ પંડિત બની જા. અંતિમ દેશનામાં કહેલું આ દ્રષ્ટાંત ભગવાન મહાવીર કહે છે કે એ દીકરો ભણવા માટે જાય છે, અને આ ઘટના કોસંબી નગરીમાં બની હતી. કાશ્યપ નામના પંડિતને યશા પત્ની, અને એમાંથી આ બનેલી ઘટના ભગવાન મહાવીરે કીધું કે તેનું સંતાન એ શ્રાવસ્તી નગરીની અંદરમાં એના મિત્રને ત્યાં ભણવા જાય છે, અભ્યાસ અર્થે પહોંચે છે. પંડિત ભણાવનાર જે હતા ગુરુ,
એની પરિસ્થિતિ એટલી ન હતી કે આ દીકરાને એ જમાડી શકે, રાખી શકે. એટલે એને નગરની અંદરમાં રહેલા ઉદાર શેઠ શાલીભદ્ર નામના ઉદાર શેઠ હતા. એને બોલાવીને કહ્યું કે આ બહુ પંડિતનો દીકરો આવ્યો છે મારા ત્યાં, એને આપણે ભણાવવાનો છે, પણ મારી પાસે કોઈ વ્યવસ્થા નથી. જો તમે કોઈક હેલ્પ કરો, એને જમાડવાની ને રહેવાની વ્યવસ્થા કરી આપો તો આ દીકરાને હું ભણાવીને પંડિત બનાવું. ઘણી વખત બુદ્ધિ હોય તો સગવડતા ન હોય, ઘણી વખત સગવડતા હોય તો બુદ્ધિ ન હોય. અને એક વાત તો ચોક્કસ છે, કર્મ અપૂર્ણ છે એટલે સંપૂર્ણ આપવાની શક્તિ નથી. આ વાક્ય લખી લો. કર્મ અપૂર્ણ છે, સંપૂર્ણ આપવાની શક્તિ નથી. મીઠાઈ ખાવાની બહુ ઈચ્છા હતી, ખાઈ શકીએ એવું હતું, પચાવી શકીએ એવા હતા, ત્યારે મીઠાઈ નથી. હવે મીઠાઈઓ એટલી બધી આવી ગઈ, એટલી બધી ઘરમાં 4-4, 5-5 મીઠાઈ આવી ગઈ. હા, એટલે વર્ષાબેન હાલત શું થઈ? મીઠાઈ જોઈ શકીએ આપણે, મીઠાઈને સૂંઘી શકીએ આપણે, પણ ડાયાબિટીસ નામનો યક્ષ શરીરમાં એવો પ્રવેશી ગયો હોય, આટલી બધી મીઠાઈ જોઈએ, મન પણ થાય, પણ એક બાજુ ડૉક્ટર દેખાય કે ના 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 નહીં ખાઈ શકે. એટલે કર્મ અપૂર્ણ છે. સંપત્તિ આવે, હા, તો સ્વાસ્થ્ય લઈ લે. સ્વાસ્થ્ય હોય ત્યારે સંપત્તિ ન હોય. ચાવવાનું ન હોય ત્યારે દાંત હોય, અને દાંત હોય ત્યારે ચાવવાનું ન હોય. એટલે કર્મ પોતે અપૂર્ણ છે, એટલે આત્માને પૂર્ણ સુખ આપી શકવાની શક્તિ ધરાવતું નથી. એટલે કર્મ પાસે બહુ અપેક્ષા ન રાખવી કે મને તું બધું જ આપી દે. કર્મ બધું આપી શકે એવી શક્તિ નથી, અને કદાચ બધું મળી જાય તો તમે પચાવી શકો એવી શક્તિ નથી. હા, પહેલાંના જમાનામાં ચોખ્ખું દૂધ હતું એ પચાવી જાણતા હતા. હવે અત્યારે કે દૂધમાં પાણી નાખીને આપે છે, પણ ભાઈ એ બરાબર આપે છે, કારણ કે પાણી નાખેલું દૂધ જ તમને પચે એમ છે, પ્યોર પચી શકે એવી હાલત. હા, તો શ્રાવસ્તી નગરીની અંદરમાં શાલીભદ્રના ત્યાં એમને ભણવાનું ચાલુ કર્યું, અભ્યાસ ચાલુ થઈ ગયો. અભ્યાસની અંદરમાં બહુ સરસ મજાનું ધ્યાન આપવાનું ચાલુ કર્યું. અને પછી ધીરે 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 જે શાલીભદ્રના ત્યાં એ જમતો હતો, ત્યાં એક દાસી હતી, એટલે નોકરાણી હતી, એટલી સુંદર હતી, યુવાન હતી, અને આ દીકરાને રોજ જમાડે. બંને યુવાનો હતા, એકબીજાની આંખ મળી, એકબીજાને મોહ થયો. બંને જણા લવમાં પડ્યા, પ્રેમમાં પડ્યા, અને ધીરે ધીરે આ દીકરાનો અભ્યાસ ઓછો થવા લાગ્યો. કારણ કે તમારું લક્ષ્ય ફોકસ ભણવાનું હતું, એની જગ્યાએ મોહમાં ચાલ્યું ગયું. પરિણામ શું આવ્યું? ભગવાન મહાવીર કહે છે એ સંતાન, એ દીકરો પંડિત બનવાનું લક્ષ્ય ભૂલીને દાસીના મોહમાં ફસાયો. મનુષ્ય ભાવમાં આવીને આપણે પણ આ જ કર્યું છે. મોક્ષનું લક્ષ્ય કેળવવાનું હતું, આત્મલક્ષ્ય કેળવવાનું હતું, એની જગ્યાએ આ દાસી રૂપી મોહ, આ બધી વસ્તુઓ, આ બધા પદાર્થો, આ બધી વ્યક્તિઓ, એમાં આપણે મોહિત બની ગયા, આસક્ત થઈ ગયા, જેના કારણે આપણું લક્ષ્ય ચૂકાઈ ગયું. હવે આ દીકરો ધીરે 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 ભણવાનું ઓછું થતું ગયું, અને દાસીની સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. દાસીએ કહ્યું કે મને થોડી સોનામોરો જોઈશે. મોહ થાય એટલે માંગણી ઊભી થાય. હા, બધી માંગણી શેમાંથી જન્મે? મોહમાંથી જન્મે. એટલે દીકરાએ કહ્યું કે ભાઈ તું મારી પાસે સોનામોરો માંગે છે, પણ હું જ કોક શેઠના ત્યાં જમું છું અને કોક પંડિતના ત્યાં ભણું છું, મારી પાસે કાંઈ જ નથી, હું ક્યાંથી તને આપું? ત્યારે દાસીએ એને એક ઉપાય આપ્યો.
તમે એક કામ કરો, આ નગરનો રાજા છે ને બહુ ઉદાર છે. સવારના પોરમાં વહેલા જઈને જે પ્રથમ આશીર્વાદ આપવા જાય છે, જે બ્રાહ્મણ આશીર્વાદ પહેલા આપવા જાય છે, એને 2 સોના મોરો આપે છે. એ તમે લઈ આવો તો મને આ 2 સોના મોરો ઘણું બધું કામ લાગશે. એટલે દીકરાને થયું કે આ તો બહુ સારી વાત છે, ચલો વહેલા ઉઠી અને પહોંચી જઈશું રાજા પાસે અને એમને આશીર્વાદ આપીને 2 સોના મોરો હું લઈ આવું એટલે મારું કામ પતી જાય. બે સોના મોરો વહેલા જે જાય એને મળે અને સૌથી પહેલા જાય એને મળે. હવે ગામમાં તો કેટલા બધા બ્રાહ્મણો હોય, એટલે એના મગજમાં વિચાર આવ્યો કે જો હું સૂઈ જઈશ તો કોક પહોંચી જશે ને મને સોનામોરો નહીં મળે. એટલે અડધી રાતે નગરમાં ચાલવાનું એને ચાલુ કર્યું. અડધી રાતે 12, 12:30, 1 વાગે નીકળ્યો લેવા માટે સોનામોરો, કે વહેલો જઈને બેસી જાઓ મને સોનામોરો મળી જાય. આ સત્ય ઘટના છે, આ ધરતી ઉપર બનેલી ઘટના છે, કોઈ કાલ્પનિક ઘટના નથી. તીર્થંકર ભગવંતોની વાણીમાં જેટલા પણ દ્રષ્ટાંતો આવે એ બનેલા જ દ્રષ્ટાંતો હોય, ઘટેલા જ દ્રષ્ટાંતો હોય. કાલ્પનિક ભગવાન મહાવીર કાંઈ જ ન કહે. નગરની અંદરમાં અડધી રાતે રોડ ઉપર, રાજમાર્ગ ઉપર ચાલી રહ્યો હતો. નગરની અંદરમાં રહેલા રાત્રે રક્ષકો, ઘોડેસવાર રક્ષકે એને પકડી લીધો કે આ અડધી રાતે ચોરી કરવા નીકળ્યો લાગે છે. ચોર સમજીને એને પકડી અને સવારના પોરમાં રાજ દરબારની અંદરમાં ઊભો કરી દીધો. લેવા જવાનું તું સોનામોર, અને ચોરીના ગુનેગાર તરીકે એને રાજ દરબારમાં ઊભો કર્યો. રાજ દરબારની અંદરમાં રાજાએ પૂછ્યું કે તું કોણ છો, ક્યાં ચોરી કરવા જતો હતો? ત્યારે આ દીકરાએ એને કમ્પ્લીટલી બધી જે હકીકત હતી એ કહી દીધી કે સાહેબ હું ચોર નથી, હું બ્રાહ્મણ પુત્ર છું, અહીં પંડિત બનવા આવ્યો હતો. મારી માતાના અરમાનો છે કે હું પંડિત બનું, એટલે આ પંડિતના ત્યાં હું ભણું છું અને આ શેઠના ત્યાં હું જમું છું. પણ આવી એક દાસી સાથે મારો પ્રેમ હતો. એને મને જણાવ્યું કે વહેલા ઉઠીને જાય ને 2 સોનામોરો, એટલે 2 સોનામોરો લેવા આવ્યો તો, બાકી હું ચોર નથી. આવી સત્ય હકીકત જણાવી દીધી. એટલે રાજાએ કીધું કે તું બહુ સત્ય છું, પ્રમાણિક છું, મારે તને સજા નથી આપી, મારે તને ઇનામ આપવું છે. હવે સજાની જગ્યાએ ઇનામ મળે કેવી મજા આવે. એટલે બહુ આનંદિત બની ગયો કે ચલો રાજા મને ઇનામ આપવા માંગે છે, બોલો હવે તમે મને શું ઇનામ આપશો? તો રાજાએ કીધું કે તું માંગ એ તને આપીશ. એટલે દીકરાએ કહ્યું કે હું જરાક સામે પેલું ગાર્ડન દેખાય છે, વાટિકા દેખાય છે, ઉદ્યાન દેખાય છે, ત્યાં થોડુંક જરા ઝાડ નીચે બેસું અને હું વિચારી લઉં કે મારે શું માંગવું અને પછી તમારી પાસે લેવા આવું. રાજાએ કીધું ઓકે, કોઈ વાંધો નહીં. માગવાનું હોય ને તો ઉતાવળ નહીં કરવાની, અને આપવાનું હોય ને તો ધીરજ નહીં રાખવાની. હા, માગવાનું હોય તો ઉતાવળ ન કરવાની, અને કોઈને આપવું હોય ને તો ધીરજ નહીં રાખવાની કે હવે જોશું ને પછી આપવું ને હમણાં નહીં ને એમ નહીં. આપવું છે તો આપી જ દેવાનું, અને જ્યારે માંગવું છે તો ઉભા રહો, જરાક વિચારવા દો કે શું માંગી શકાય. શ્રાવસ્તી નગરીમાં બનેલી ઘટનામાં ભગવાન મહાવીર અંતિમ દેશનામાં કહે છે કે વૃક્ષ નીચે બેઠેલો એ આત્મા મનોમન મંથન કરે છે, મનોમન વિચાર કરે છે કે મારે શું માંગવું જોઈએ. 2 સોનામોરો તો હમણાં જિંદગીમાં ખલાસ થઈ જશે, હું 500 સોનામોરો માંગી લઉં. 500 સોનામોરોની ઈચ્છા થયા પછી એમ કે ના ના ના, 500 થી તો શું થશે, 1000 સોનામોરો માંગી લો. જહાં લાહો તહાં લોહો, લાહા લોહો પવડ્ડઈ, 2 માસ કડયમ કિચ્ચા કોડીએ વિન નિઠિયમ. આના માટે એક શ્લોક મૂક્યો ભગવાને કે જેમ જેમ તમને લાભ દેખાતો જાય તેમ તેમ તમારો લોભ વધતો જાય. 2 સોનામોરા માંગવા આવેલો વ્યક્તિ 1000 સોનામોરો માંગવા છતાંય પણ તૃપ્ત નથી થતો. અને એમ કરતા કરતા એને વિચાર કર્યો કે ના ના,
લાખ સોનામોરો માંગી લો, કરોડ સોનામોરો માંગી લો, પણ એટલાય સોનામોરોથી તો પછી પાછું ખૂટી જાય, પછી શું થશે? એમ કરતાં કરતાં એને કીધું રાજાનું રાજ્ય માંગી લો. શું લેવા આવ્યો તો? 2 સોનામોરો. હું તમને કહું, બધા જ કર્મનો બાપ, બધા જ પાપનો બાપ લોભ છે. લોભમાંથી જ બધા જ કર્મનો જન્મ છે. લોભમાંથી જ બધા જ પાપનો જન્મ છે. લોભમાંથી જ બધા અનર્થો જન્મે છે. અને એટલી જ આપણી ગુજરાતી કહેવત પડી છે ને કે લોભમાં થોભ નહીં. હા, ભગવાન મહાવીરે કર્મના સિદ્ધાંતમાં એક વાત એ પણ બહુ સરસ ઉપમા દ્વારા બતાવી છે. એલકમ એટલે બકરો. બકરાને માણસ છે ને બહુ ખવડાવે, લીલું 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 રોજ ખવડાવે અને બહુ તાજો માજો રાખે, નવડાવે ધોવડાવે બધું જ. પોતાના આંગણાની અંદરમાં બકરાને બાંધ્યો હોય. ભગવાન મહાવીર કે એ બકરાને રોજ તાજું તાજું ખવડાવે, રોજ નવડાવે, રોજ આ કરે. હા, એટલે બકરાને એમ થાય કે આ મારો માલિક કેટલો સારો છે, કે મને કેટલો સાચવે છે, મને કેટલું ખવડાવે છે, કેટલું નવડાવે છે. ભગવાન મહાવીર કહે છે એ બકરાને આટલું બધું ખવડાવવાની પાછળનું કારણ એ જ છે કે એને હૃષ્ટપુષ્ટ બનાવે છે, અને પછી કોઈ મહેમાન આવે એની રાહ જોવાય છે. અને જ્યારે ઘરમાં મહેમાન આવે ત્યારે હૃષ્ટપુષ્ટ બકરો એનો માલિક ગળામાં ચક્કુ ફેરવી દે છે. એવી રીતે કર્મ કરનારો આત્મા મોહમાયાની અંદરમાં ફસાઈને 5 ઇન્દ્રિયના વિષયોનો ચારો રોજ ખાય છે, કસાયો કરે છે, વિષયો ભોગવે છે. આ બધું કરીને આત્મા એવો કર્મથી પુષ્ટ થઈ જાય છે, એવો રૂષ્ટ થઈ જાય છે કે એ આત્માને એક દિવસ આ કર્મ મારી નાખે છે. મહેમાનને આવવાની રાહ જોવાય છે એમ અહીંયા ઉદયને આવવાની રાહ જોવાય છે. એટલે ભગવાન કહે છે 5 ઇન્દ્રિયના વિષયોથી તમે બચો અને 4 કસાયોથી બચો. જેટલા બને એટલા ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરતા થાવ, અને જેટલું બને એટલું તમે કસાયોને તમે માંદા પાડતા જાઓ. કર્મબંધનના કારણમાં વિષય અને કસાય મુખ્ય ભાગ ભજવે છે. હાજી 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 હા, હું કરું, સેટ કરું. હા, સેટ કરું. હવે આવ્યો બરાબર? હલો, આવ્યો હવે બરાબર અવાજ મારો? ઓકે. પાંચ ઇન્દ્રિયના વિષયો અને 4 કષાયો આપણા કર્મબંધનની અંદરમાં કારણભૂત છે. અને અહીંયા જે આ એક્ઝામ્પલ આપ્યું છે ભગવાને અંતિમ દેશનામાં, એ લોભને કેન્દ્રમાં રાખીને આપ્યું છે કે મન ઈચ્છાઓ કર્યા જ કરે છે, અને જેમ જેમ એને મળતું જાય છે એમ એમ એનો લોભ વધતો જાય છે. હવે રાજાનું આખું રાજ્ય માંગી લો એવો વિચાર એને વૃક્ષની નીચે બેઠા બેઠા આવ્યો, પણ ગત જન્મના કોઈ એવા જ્ઞાનને, ગત જન્મના એવા કોઈ જ્ઞાનના સમજણના ઉદયને બહાર આવવાનો સમય થયો. એટલે એક મન એમ કે છે બધું લઈ લે, અને અંદરમાંથી જ્ઞાનયુક્ત બીજું મન એમ કે છે ના ના, આ આટલું બધું લઈને તું સુખી નહીં થાય, આનો અંત જ નથી. એટલે એક મન કે છે આખું રાજ્ય પડાવી લઉં, એક મન કે છે રાજ્ય પડાવવાથી પણ તને કાંઈ ભલીવાર નહીં થાય, તારું સુખ નહીં થાય. તું લેવા આવ્યો તો 2 સોનામોરોને ક્યાં પહોંચી ગયો? એટલે મારે તમને કહેવું છે કે જ્ઞાન પ્રાપ્ત એટલા માટે કરવાનું કે આજે નહીં તો ક્યારેક, ક્યારેક નહીં તો કોક ભવમાં એ તમને કામ લાગશે. દુઃખમાં બચાવવા માટે, દુઃખથી બચાવવા માટે કોઈ પણ જો જગતનું કોઈ તત્વ હોય તો જ્ઞાન જ તમને બચાવી શકશે.
જ્ઞાન એ સાચો મિત્ર છે. જ્ઞાન એ સાચું ધન છે. જ્ઞાન એ તમારા જીવનની મૂડી છે. જ્ઞાન એ દુઃખના ઘડપણની લાકડી છે. જ્ઞાન એ સમાધિનો દાતા છે. જ્ઞાન એ સદગુણોને ખીલવવાની, સદગુણોને ખોલવાની ચાવી છે. સાંભળેલું, સમજેલું, વાંચેલું, સ્વાધ્યાય કરેલું એ નિરર્થક જતું નથી, ગમે ત્યારે ઉદયમાં આવે. એટલે હવે તમે વિચારો કે આખો મોહની દુનિયા ચાલતી હતી, લોભની દુનિયા ચાલતી હતી, મનની અંદરમાં કર્મોનો ભયંકર તોફાન ચાલતા હતા, અને વાટિકાની ઉદ્યાનની અંદરમાં વૃક્ષ નીચે બેસીને એ આત્મા એમ કે છે આ બધું લઈ લઉં લઈ લઉં લઈ લઉં, અને એક બાજુ જ્ઞાન આવ્યું ત્યારે કે છે ના 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 ના, હું શું લેવા આવ્યો હતો ને શું કરી રહ્યો છું. તમને ત્યારે એવા વિચારો હશે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા રાખું કે પરિહરું. આ જ્ઞાન ત્યારે તાજું થશે તો લોભની અંદરમાં પણ તમને સંતોષનો જન્મ કરાવશે, કાદવની અંદરમાં પણ કમળ જન્મ આવશે. આજે નહીં તો ક્યારેક, ક્યારેક નહીં તો કોઈક ભવમાં તમને જ્ઞાન બચાવી લેશે. અંતરાય કર્મની અંદરમાં પણ ઋષભદેવ ભગવાને એ જ કહ્યું કે આમાં કોઈનો વાંક નથી, મારો વાંક છે. ચંદનબાળાએ કીધું કે કોઈનો વાંક નથી, મારો વાંક છે. આ જ્ઞાન તાજું હતું માટે ચંદનબાળા બચી શકી. આ જ્ઞાન તાજું હતું માટે ઘાણીમાં 500 સાધુ પીલાયા તો બચી શક્યા. હા, તો જ્ઞાન જ તમારો સાચું કવચ છે, જ્ઞાન જ તમારું રક્ષણ છે. એટલે બને એટલું ધન કમાવાની મહેનત કરવા કરતા જ્ઞાન કમાવાની મહેનત કરો. લોભના કાદવમાં પણ સંતોષનું કમળ આ જ્ઞાન ખીલવી શકે. આમ આંખ બંધ કરીને વૃક્ષની નીચે બેઠા છે, મનની અંદરમાં વિચારે છે કે હું આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં, અને બીજી બાજુનું જ્ઞાનવાળું, જ્ઞાનયુક્ત મન એમ કે છે નહીં નહીં નહીં. આવું થાય છે કે નહીં આપણને? આપણા મનમાં પણ આવું ચાલતું હોય છે. ધર્મ સમજેલા, જ્ઞાન સમજેલા, સાધના સમજેલા વ્યક્તિઓને ખોટું કરતા હોય ત્યારે બીજું મન અંદરથી ધીરે ધીરે આપણને કે નહીં નહીં નહીં, શું કરવા ક્રોધ કરે છે ભાઈ, શું કરવા અશાંત થાય છે ભાઈ, શું કરવા એના ઉપર તું ચડી બેસે છે, જવા દેને, કર્મ પ્રમાણે થશે, શા માટે તારે ઉકળાટ કરવાની જરૂર છે, તું શાંતિ રાખ, તું ક્ષમતા ભાવ રાખ, એનું કામ એ કરે છે, એના કર્મો એને જોવાના છે, તું તારા કર્મ જો. એમ કરીને તમારું અંદરનું મન ગુરુ બનીને તમને સમજાવે છે. દુનિયામાં સૌથી મોટો ગુરુ તમારું જ્ઞાન છે. નરકની અંદરમાં પણ તમને બચાવે, દેવલોકમાંય બચાવે, મનુષ્ય ભવમાંય બચાવે, પશુ યોનિમાંય બચાવે. ત્યાં જઈને પણ તમને સમ્યક દ્રષ્ટિ આપે, સમ્યક જ્ઞાન આપે. શ્રેણિક મહારાજા નરકની અંદરમાં પણ કર્મ નિજરા કરે છે જ્ઞાનના માધ્યમે. ચંડકૌશિકને પણ પૂર્વભવનું જ્ઞાન યાદ આવ્યું અને સંબુજ્જ એટલો શબ્દ સાંભળતા એનું અંદર જ્ઞાન પ્રગટ થતા આવેશ શાંત થઈ ગયો. જૂના કર્મને ખપાવવા છે, નવા કર્મ બાંધવા નથી. એ બે વચ્ચે જો કોઈ આધાર હોય તો તમારી સાચી સમ્યક જ્ઞાનની અવસ્થા છે. એ તમને નવામાં બંધનમાં નહીં મૂકે અને જૂનાને તમે એમાંથી મુક્ત કરાવશે. અંદરનું જ્ઞાન, પૂર્વભવના સંસ્કાર, પૂર્વભવની સાધના, સત્વ એવું બહાર આવ્યું. ધીરે 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 લોભ શાંત થતો ગયો, શાંત થતો ગયો. ઘાતી કર્મનો ઘાત કરી નાખ્યો અને વૃક્ષની નીચે એ પંડિતને કેવળ જ્ઞાન થયું. સમોસરણમાં ભગવાન મહાવીર કહે છે કે આ લોભના કાદવની અંદરમાંથી કેવળ જ્ઞાનનું કમળ બહાર આવ્યું. હવે કેવળ જ્ઞાન થયા પછી માંગણી ઊભી રહે. હા, હવે આ રાજ્ય જોઈએ છે ને આમ જોઈએ છે ને તે જોઈએ છે, ઈચ્છા થાય.
ઉત્તરાધ્યન સૂત્રના 8મા અધ્યયનમાં આ દ્રષ્ટાંત મૂક્યું છે, જેનું નામ છે કપિલ. અને કપિલના લોભમાંથી એને કેવળ જ્ઞાન થયું, માટે એનું નામ પડ્યું કપિલ કેવડી. શું નામ પડ્યું? કપિલ કેવડી. પંડિતનું નામ હતું કપિલ અને એને કેવળ જ્ઞાન થયું એટલે એને નામ લગાડી દીધું કપિલ કેવડી. બધાના વિશેષણો આગળ હોય, આ કપિલનું વિશેષણ પાછળ છે કે કપિલ કેવડી. હવે કેવળ જ્ઞાન થાય એટલે રાજા પાસે કઈ માંગવા જાય. ભગવાન મહાવીર અંતિમ દેશનામાં સમોસણમાં બેસીને આ દ્રષ્ટાંત આપ્યું અને એમાં કેવળ જ્ઞાનની અંદરમાં આત્મા સંપૂર્ણ શાંત ઉપશાંત બની ગયો. દેવલોકના દેવોએ એને સાધુનો વેશ આપ્યો, વૃક્ષ નીચેને વેશનું પરિવર્તન કર્યું અને રાજ દરબારમાંથી એમને પસાર થયા, ચાલીને ચાલવાનું ચાલુ કર્યું. રાજાએ કહ્યું કે બોલો, હવે તમને શું જોઈએ છે? હવે તમે શું ઈચ્છા કરી? તમારે શું મેળવવું છે? કેટલા સોના મોરો આપવું? ત્યારે કપિલ કેવડી કહે છે, મને કાંઈ જ નથી જોઈતું. દુનિયાની હવે કોઈ ચીજની મને આવશ્યકતા નથી, કારણ કે મારામાં જે પ્રગટ્યું છે એ જગતનું કોઈ તત્વ આપી શકે એમ નથી અને મારું એ તત્વ કોઈ લઈ શકે એવું નથી. એવું સર્વજ્ઞપણું મારામાં પ્રગટ થયું છે. મારે આ કોઈ જળ પદાર્થો મારે જોઈતા નથી. કોઈ કર્મના ઉદયમાંથી કંઈ પણ ચીજ મળે એ મારી પોતાની છે નહીં, મારે જોઈતી નથી. હું તો મારે સાધના માર્ગની અંદરમાં આગળ વિચરણ કરવા માટે જઈ રહ્યો છું. ત્યાંથી પસાર થતાં થતાં એને કેવળ જ્ઞાનમાં જોયું કે જંગલની અંદરમાં 500 ચોર એવા છે કે જેનું ઉપાદાન સાધુ બને એવા છે. એટલે એમને એ ઉપાદાનને ધ્યાનમાં રાખીને એ બાજુ વિહાર કર્યો અને રસ્તામાં 500 ચોર હતા. એમાંથી કેટલાક ચોરોએ આ કપિલ કેવડીને પકડીને મારવાનું ચાલુ કર્યું. કારણ કે એમને તો કંઈક વસ્તુ મળે તો ચોર એને જવા દે, પણ આ કપિલ કેવડી પાસે કાંઈ હતું જ નહીં. એટલે કેટલાક ચોરે એને મારવાનું ચાલુ કર્યું. ત્યાંનો સરદાર આવીને કહે છે કે નહીં નહીં નહીં, એને મારો નહીં, એની પાસે કાંઈ જ નથી, શું કરવા તમે એને મારો છો? એમ કરીને એને પકડીને ત્યાં લાવ્યા અને ચોરે પૂછ્યું કે તમને નૃત્ય કરતા આવડે છે? ચલો અમને નૃત્ય કરીને ખુશ કરો. ત્યારે કપિલ કેવડીએ કીધું કે ના, મને નૃત્ય કરતા નથી આવડતું. તો કે એક કામ કરો, તમને ગીત ગાતા તો આવડે છે ને, તો એક સરસ મજાનું ગીત ગાઓ. કપિલ કેવડી કે હા, હું ગીત ગાઈશ. અર્ધમાર્દિક ભાષાની અંદરમાં ઉત્તરાધ્યન સૂત્રના 8મા અધ્યયનની અંદરમાં કપિલ કેવડીએ જે ગીત ગાયું એ શ્લોક રૂપે આપણી પાસે છે. અને એમાં પહેલો શ્લોક મેં ક્લાસમાં શરૂ કર્યો ત્યારે મેં બોલ્યો તો, અધુવે અસાસયમ્મી સંસારમી દુઃખ પૌરાએ કિમ નામ હોચત કમ્મયમ જેણાહમ દુગ્ગહીમ ન ગચ્છેજા. એટલે કપિલ કેવડી આખું જ્યારે ગીત રજૂ કર્યું ત્યારે એ 500 ચોરના સરદારે પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? કે તમે અમને સમજાયું, અધુવે અસાસયે સંસારમી, કે એ 500 ચોરને કહે છે કે આ સંસાર અધ્રું છે, અશાશ્વત છે, દુઃખ પૌરાએ દુઃખથી ભરેલો છે. કેટલા વિશેષણો આપ્યા? અધુવે, અધ્રુ. અધ્રુ એટલે આજે સરસ કાલે નહીં સરસ, આજે સાતા કાલે અસાતા, આજે સફળતા કાલે નિષ્ફળતા, આજે બધા મારા કાલે પરાયા. આવું બને કે ન બને? હા, એટલે અધ્રુ, કાંઈ ઠેકાણું જ નહીં. હમણાં હું એક પ્રવેશમાં ગયો હતો ને, એમાં એક વાક્ય એમને ભાઈએ કીધું, બહુ સરસ જાહેરમાં બોલ્યા હતા કે આંસુ, સાસુ અને ચોમાસું કોઈ ભરોસો નહીં. એટલે આંસુનો ભરોસો નહીં, ક્યારે પડી જાય. હા, સાસુનો ભરોસો નહીં, ક્યારે પલટાઈ જાય, અને ક્યારે ચોમાસું ક્યારે વરસી જાય ખબર ન પડે. એટલે અહીંયા કપિલ કેવડી એને સમજાયું, અધુવે સંસાર અધ્રું છે. બીજા નંબરમાં અસાસયે, એ કાયમી નથી, શાશ્વત નથી, એ નાશવંત છે. અને ત્રીજું લક્ષણ બતાવ્યું સંસારનું, દુઃખ પૌરાએ, દુઃખથી ભરેલું છે.
દુનિયામાં ગમે તેટલો સુખીમાં સુખી માણસ હોય પણ ભીતરથી તો એ દુઃખી હોય જ. કંઈક ને કંઈક તો એનામાં તકલીફ હોય. બહુ પૈસા હોય એટલે બહુ સુખ હોય એમ નહીં સમજવાનું. બહુ ઓછા પૈસા હોય એટલે દુઃખ છે એ પણ નહીં સમજવાનું. સુખ અને દુઃખ તમારા અંદરના જ્ઞાન અને અજ્ઞાનને આધારિત છે. એટલે અધ્રુવ અસાસયમી સંસારમય દુઃખી પૌરાય, આ તમે અમને સમજાવ્યું. તો હવે કે જે કિમ નામ હોચત કમ્મયમ જેણાહમ દુર્ગમ ન ગચ્છે જા. હે મુનિ ભગવાન, હે કેવડી ભગવાન, અમે હવે એવું શું કરીએ અમારા જીવનમાં, અમે એવું કયું કર્મ કરીએ અમારા જીવનમાં કે જેણાહમ દુર્ગમ ન ગચ્છે જા, અમે લોકો દુર્ગતિમાં ન જઈએ. કયો સવાલ કર્યો? હવે અમે એવું કયું કર્મ કરીએ, કેવું અનુષ્ઠાન કરીએ, કયો ધર્મ કરીએ, કઈ સાધના કરીએ કે જેથી અમારો આત્મા દુર્ગતિમાં ન જાય. કોને પૂછ્યો આ સવાલ? 500 ચોરના અધિપતિએ. અને એ દુર્ગતિમાં નહીં જવા માટેના બધા ઉપાયો આ કપિલ મુનિએ ઉત્તરાધ્યન સૂત્રના 8મા અધ્યયનમાં આપ્યા. એટલે આખો શ્લોક ગીતમય એને ગાયો. જે આખો ઉપદેશ આપ્યો ને એ બધા ગીતના સ્તવનની અંદરમાં આખો એમને ઉપદેશ આપ્યો. અધુવે અસાસયમી સંસારમી દુઃખ પૌરાય કિમ નામ હોજતમ કમયમ જેણાહમ દુર્ગમ ન ગચ્છે જા. આવી રીતે આખા બધા શ્લોકો ગાયા. અને એ શ્લોક અને કેવળ જ્ઞાની જ્યારે ગીત ગાય તો કેવું ગાય? હા, કેવળ જ્ઞાનીના શબ્દોની અંદરમાં ગીતની રચના થાય. કેવળ જ્ઞાની ગીત ગાય તો કેવું હોય? આપણે ગીતો ગાઈએ એનું રાગ અલગ હોય, ભાવ અલગ હોય, લક્ષ્ય અલગ હોય. તીર્થંકર ભગવાન કેવડી ભગવાન તો જ્યારે ગીત ગાય કેવું સાત્વિક ગીત ગાયું હશે કે 500 ચોરને વૈરાગ આવ્યો અને 500 ચોર એમના શિષ્ય બન્યા. મારે દુર્ગતિમાં નથી જવું તો દુર્ગતિમાં લઈ જનાર કોણ છે? તો કે કર્મ છે. તો એ કર્મ મારે નથી કરવા અને મારે દુર્ગતિમાં નથી જવું. એવું આપણે નક્કી કરવું પડે કે દુર્ગતિ એ દુઃખનું કારણ નથી, પરંતુ કર્મ મને દુર્ગતિમાં લઈ જાય છે. તો હવે દુર્ગતિમાં નહીં જવું હોય તો એના મેં 5 કારણો લખ્યા છે. એ લખી લો. પહેલું કારણ એ છે દુર્ભાવ ઘટાડો. દુર્ગતિમાં જો ન જવું હોય તો 8મા અધ્યયનનો આખો સારાંશ 5 પોઈન્ટમાં હું તમને લખાવી દઉં છું. કપિલ કેવડીએ જે શ્લોકો કયા છે એ શ્લોકોના 5 પોઈન્ટ છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે દુર્ભાવ ઘટાડો. મારા માટે કોઈ દ્વેષ કરે, મારી નિંદા કરે, મારી તિરસ્કાર કરે, પણ મારે એના પ્રત્યે દુર્ભાવ નહીં કરવાનો, એના પ્રત્યે દ્વેષ ભાવ નહીં કરવાનો. બરાબર છે? તો શું કરવાનું? તો કે સદભાવ જગાડો. દુર્ભાવ ઘટાડો અને સદભાવ જગાડો. બીજા નંબરમાં પદાર્થોની આસક્તિ ઘટાડો. પદાર્થોની આસક્તિને ઓછી કરતા જાઓ. એની સામે અનાસક્ત ભાવ જગાડો. ત્રીજા નંબરમાં વિરાધનાથી આત્માને બચાવો. વિરાધના ઘટાડો. એની સામે આરાધનાઓ વધારો. જેટલી બને એટલી આરાધનાઓ વધારતા જાઓ અને વિરાધનાને ઘટાડતા જાઓ. રાગને ઘટાડતા જાઓ અને વૈરાગ્યને વધારતા જાઓ. આટલું જો કરવામાં આવે
તો જીવ દુર્ગતિમાં જતો બચી જાય. દુર્ગતિ ખતરનાક નથી, દુર્ગુણો ખતરનાક છે. દુર્ગતિ ખતરનાક નથી, દુર્ગુણો ખતરનાક છે. દુર્ગુણોનો તમે છોડતા જાઓ એટલે દુર્ગતિ એની જાતે ખલાસ થઈ જશે. એ કર્મ સિદ્ધાંતના આ ત્રીજા ક્લાસની અંદરમાં આપણે આ સમજ્યા કે એક મન અજ્ઞાન છે જે લોભમાં ખેંચાય છે, એક મન જ્ઞાનયુક્ત બને છે ત્યારે સંતોષમાં જાય છે, અને એના પરિણામમાં કેવળ જ્ઞાન સુધીની યાત્રા કરી શકાય છે. અને મારા કર્મોમાં સામેની વ્યક્તિ નિમિત્ત છે, મારું ઉપાદાન મજબૂત છે, મારી સમજ શક્તિ કાચી છે અને મારી સહન શક્તિ ઓછી છે, માટે મને દુઃખ લાગે છે. મારા દુઃખનું કારણ સામેની વ્યક્તિ નથી પણ મારી જ કચાશ છે, એના કારણે મને દુઃખ લાગે છે. એટલે કર્મોના ઉદય વખતે હું જે નાસીપાસ થઈ જાઉં છું, હાયહોય મને થઈ જાય છે, એના પરિણામની અંદરમાં મારી સમજ ટકતી નથી, મારી ક્ષમતા ટકતી નથી, મારું ઉપાદાન મને દેખાતું નથી, અને નિમિત્તને જ જોયા કરી અને હું દુઃખી થાઉં છું. તો આજના ત્રીજા નંબરના ગુરુવારના ક્લાસમાં આપણે આ લેશન કરવાનું છે. સતત ને સતત ભગવાન મહાવીરના કર્મ સિદ્ધાંતને નજરમાં રાખીને 84 લાખ જીવા યોનિઓના જીવો આ કર્મને આધીન છે. હું પણ કર્મને આધીન છું, તમે પણ કર્મને આધીન છે, પણ એમાં પરાધીન ન થઈ જવાય, સ્વાધીનતાથી જીવી શકાય એવું આપણું મનોબળ આપણે મજબૂત કરવાનું છે, કે જેના કારણે ભગવાન મહાવીરનું આખું કર્મ સ્વરૂપ મારા સુખમાં, મારી સાધનામાં, મારી આરાધનામાં મને કામ લાગે. કારણ કે ઉદય તો આવવાના જ છે. દરિયો છે ત્યાં ભરતી ઓટ આવે એમ જીવન છે ત્યાં ઉદય આવવાના જ છે, પણ એ ઉદય વચ્ચે હું કેવી રીતે જીવી શકું, એનો નજરિયો શું હોવો જોઈએ, એની દ્રષ્ટિ શું હોવી જોઈએ, એ કઈ રીતે મારે વિચારીને એમાંથી પસાર થવું, એનો આપણે બધાએ જ વારંવારનો સ્વાધ્યાય, વારંવારનો અભ્યાસ કરતા રહેવું પડશે. આ તો આવતો 4 નંબરનો ગુરુવારે આપણે પાછા હજી આ કર્મ સિદ્ધાંતના અલગ અલગ વિષયોમાં આપણે આગળ વધશું. જમ્બાય જમ વચ્ચામિલ્યમ હિણખરમ અચ્ચકરમ પજૈણમ વિણેણમ જોગિણમ ઘોષિણમ સુઠ્ઠુડિનમ ડુઠ્ઠુપડિયમ કાલે કવો સજ્જાઓ કાલે ન કવો સજ્જાઓ અસજ્જાયમ સજ્જાય સજ્જાય ન સજ્જાય ભણતા ગણતા ચિંતોતા સ્વાધ્યાય સંબંધી મારા તમારા આત્માને કોઈ પણ પ્રકારે પાપદોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાનની સાક્ષીએ તસમ ઈચ્છામિ દુક્કડમ.